is coming. Take me down. Hand me over. I know my time has come. હેલો ફ્રેન્ડ્સ, મારા સંગલ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 2 ઓગસ્ટ 2025 અને છે શનિવાર. જય બજરંગબલી. તમને લોકેશન ચેન્જ દેખાતો હશે કારણ કે અમે બધા ફ્રેન્ડ્સ ત્યાં જઈએ છીએ એક મસ્ત જગ્યાએ. તમને ટાઇટલ ઉપર ખબર પડી જશે. પોલો ફોરેસ્ટ જઈએ છીએ અમે બધા ફ્રેન્ડ્સ. તો એક ગાડી કમ્પ્લીટ છે ને એક ગાડી જે આવે છે રાહ જોઈ છે. અમારા એક મિત્ર સિંગલભાઈ આવી ગયા છે. મસ્ત મસ્ત મોર્નિંગ. બીજા બે અંદર બેઠા છે. જો તમે બ્લોગમાં બને રહેજો. મસ્ત મસ્ત પોલો ફોરેસ્ટમાં શું શું છે ને કઈ ફીસ ને બધું છે બધું તમને કહીશ. બ્લોગમાં બન્યા રહેજો. ત્યાં પેથાપુર સાઈડ ઊભા છીએ. એક પંચાલ અમારે કે બેઠા છે. હું બધા વધારે લેવાના હતા. 4 જણા બરાબર છે ગાડીમાં. શું કેવું કે જો ભાઈ આવી ગયા છે. એ ભાઈ એ સેલિબ્રિટી ભાઈ શું કહે છે? બહુ વેલા યાર, આવું થોડી હોય. અત્યારમાં ચશ્મા પહેર્યા. મેં તમને એક્સપેક્ટ નતા કર્યા. શું કે જય? વાહ પંચાલ વાહ. બીજી ગાડી આવી ગઈ છે. હવે નીકળી. હા પીવી છે મસ્ત. આલુવાળી ચા બનાવે છે. ચા પીવા બેસી ગયા છે. રાજસ્થાન જઈને આવ્યો, શું જઈને આવ્યો, શું જોયું તો કેમ ને? આ શું છે? ગોળ? 50 થોડી જણા પાણી સાથે જો મસ્ત રસ્તા પર પહોંચી ગયા છે. ઈડરવાળા રસ્તા ઉપર એક ગાડી આપણી આગળ જાય છે. મસ્ત એટમોસ્ફિયર થઈ ગયું છે. હમણાં તો તડકો હતો પણ હવે એકદમ વરસાદ જેવું મોસમ થઈ ગયું છે. જબરજસ્ત વ્યૂ આવે છે. ચલો મળીએ. બોર્ડ આવી ગયું. અંબાજી 93 ફ્રેન્ડ જો ઈડર પહોંચી ગયા છે. અને હવે અહીંથી છે કંઈક 39 કિલોમીટર પોલો ફોરેસ્ટ છે. ઈડરથી હોય તો ભાઈ લાઈક કરજો. પોલો ફોરેસ્ટના રસ્તે હવે નીકળી ગયા. એવો મસ્ત રસ્તો હોય ને જોવો તમે. એકદમ ગ્રીનરી ગ્રીનરી અને એવું લાગે છે વરસાદ હશે અહીંયા. ફ્રેન્ડ્સ જો ઓલમોસ્ટ પહોંચી ગયા છે પોલો ફોરેસ્ટ. હવે એક જગ્યાએ બપોરે જમવાનું છે ને એ જગ્યાએ ઓર્ડર અપાયો છે કારણ કે એ લોકો લિમિટેડ લોકોનું જ બનાવે છે. લોકેશન જુઓ. ઉત્થાન રસોઈ ઘર. ફ્રેન્ડ વિઝિટ કરી ગયો હતો. એકદમ પારંપરિક ભોજન છે. જોઈ અંદર બપોર આવવાનું જમવા એમ ઓર્ડર અપાયા છે. ફ્રેન્ડ્સ પહોંચી ગયા જો પોલો ફોરેસ્ટ. અને હવે અહીંથી જ ગાડી મુકાઈ દીધી છે. અને પાર્કિંગના 100 રૂપિયા લીધા છે પર કાર. હવે અહીંથી જોઈ રિક્ષા છે ને ચાલીને જવું ચાલીને જઈ. ભાવે કરાવે છે બાર્ગેનિંગ કરાવે. મારો વિડીયો હું બી છું આ બ્લોગમાં. મારે બી બનાવવાનું વિડીયો બનાવતા શીખવાનું મારું. બરોબર બરાબર છે બરાબર છે. આ વિડીયો જોઈને હું શીખી જઈશ. બરાબર. આ આવું જોયું આ જે બોલ્યો બતાવું. અને કેટલા 5 કલાક રહેશે? બતાવો તમે. 5 કલાક. હા તો 300 માં કરી દઈએ ને ફાઇનલ. એક મિનિટ. સબ ગોઠવાઈ ગયા બધા. ચલો જઈ.
ઉભા રહી ગયા ફોટો પડાવવા. આપણે ફ્રેન્ડ્સ હવે એક નવા લોકેશન આવી ગયા છે, સૂર્ય મંદિર ને એવું કહે છે, ને પર ટ્રેકિંગ કરવાનું છે. બોટલ શિવ શક્તિ મંદિર અહીં મળે નહીં યાર, બોટલ મળે ને, તો લઈ નાખી યાર. એવા પોઝ કરીને વાંચી લેજો. આભાપુર શિવ શક્તિ. જઈએ અંદર. ઇતિહાસ નિમેશ આવી ગયો હતો ને એને ખબર છે. હેરિટેજ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. માટે નીકળી ગયા છે. અમે ગાઈડ નથી લીધો કારણ કે અમારા ગ્રુપમાં એક માણસ છે ને એ ગાઈડ જ છે. ચાલુ જ છે વિડીયો. જબરજસ્ત વ્યૂ આવે, બની રહેજો બ્લોગમાં. જોરદાર વ્યૂ આવે છે. વાહ. પાછો આવતો રે. અમારે એક ભાઈ પડતા પડતા રહી ગયા છે. પ્રતિકભાઈ નામ નહીં. એટલે વિચાર ગાઈડ લે જ લઈ. જબરજસ્ત ટ્રેકિંગ કરવાનું છે. આજે આગળ આગળ જો ગાઈડ આગળ આગળ લઈ જાય છે. અહીંથી એક રસ્તો છે, આ બાજુ અહીંથી જવાય. 3 કિલોમીટરનો ટ્રેક છે આ. સોલો ટ્રીપ વધારે એકલા આવવું પડે. એમને ફેમિલી નહીં, આ બુક જ હોય છે આખો વર્ષ કે કરો. નહીં 1-2 મહિના પહેલા તો જો સીઝન ચાલે છે એના પહેલા 1 મહિના પહેલા બુકિંગ કરીએ. ઓકે. કેમ કે અહીંયા સતત બુકિંગ આ મતલબ સ્ટાફના જે રિલેશન વાળા હોય ને એમને કેમ એટલે મિલિટરી નહીં ના. ચેક ઉપર આવી ગયા છે. હા તમે ફરી શકો એમ. અને ગાઈડ આપે ને કે આપણે તમે 2-3 દિવસ રોકાઈ શકો એમ બધું જ. નીચે પાણી છે, પડતી માળા છે. ત્યારે અહીંયા વોચ ટાવર, ત્યાં ઉપર પણ વોચ ટાવર જે પેલા ગામને સુરક્ષા માટે રાખતા હતા ને એ વોચ ટાવર બનાવેલા છે અને ઘરો છે એ પડેલા છે, ઈંટો પણ છે અત્યારે હાલમાં, પણ ફિક્સ નથી કે છે હતું એમ. કેમ કે મંદિરો છે ને ગામ છે આ ખાલી. ને આ મંદિર છે જૈન મંદિર અંદર છે. ગામ જે છે મતલબ કયું છે મંદિર? આ અંદર પબ્લિક છે. કોઈ રહેતું એ જે હા કાંઈ બધા આવે છે ને અહીંયા. જે ફરવા જોવા માટે, પણ એ અત્યારે રિનોવેશન ચાલે છે. ઠીક. હા, જો એક બીજું લોકેશન છે. સ્માઈલ ક્યાં હે? સ્માઈલ વગર છોકરી નહીં આવતી. સ્માઈલ ભલે બ્રેસર્સ દેખાય. કાઉન્સિલિંગ કરાવતો હોય ને ટીચર્સમાં એવું લાગે. બહુ ગંભીરતા હોય ને તો આ તો ઠીક છે. તો સારું. ત્યાં બીજે દેખો એક અહીં બેસી જાઓ. અલા એ ફોટોગ્રાફી ચાલે છે. એ ની મે આમ પાછો મસ્ત લોકેશન પહોંચી ગયા એક.
અરે નહીં બે જણા કહો કે સુસાઇડ કર્યું ઠીક છે કે બે છોકરા એટલે એ વિડીયો ઉતારે હું કેવું બોલું ચલો ભાઈ ચલો હવે રોકાવાનું નથી હાલો ફટાફટ હાલો આ તો હવે જેટલી વાર બેસું એટલા વધુ થાકશું એ ઉપર મસ્ત લોકેશન આવી ગયા છે. મળી ગઈ એકદમ રબર જેવો થઈ ગયા ટાઈટ કર ટાઈટ જો કેવી રેલિંગ છે, મસ્ત છે, રાઉન્ડ રાઉન્ડ ઉતરવાની. એટલે પ્લાસ્ટિકની બોટલ આપણે નીચે નાખે ને પબ્લિક એ બી લઈ લે મ્યુનિસિપાલિટી વાળા. ગિરનારનો તો એવું કર્યું છે કે નીચે જે બોટલ હોય એ બી તમારે લઈ લેવાની જંગલ ખાતાવાળા. પણ આ જો ઇકો પોઈન્ટ છે અહીંયા. ઇકો પોઈન્ટ છે તો આપણે જો આ ગુગળનું ઝાડ છે, નજીકથી આવે છે સુંગો એટલે ગુગળનું ઝાડ છે. નહીં આવે આ તાજેતરનું છે આ આવશે મસ્ત સ્મેલ. ચાવીથી આ કરો આ અહીંયા હજી નહીં અહીંયા ઉપર અહીંયા હા સ્મેલ આવી. હવે આગળ આગળ જઈએ છીએ. અમારા જો એક ફ્રેન્ડે તો ગૂગળ લઈ લીધો છે હાથ સાથે. બતાવો તો કિંજલભાઈ ગૂગળ. ખબર છે કે આ ગ્રુપ ક્લોઝ કરી રહ્યા છે કેમ કે આપણે આ રીતે જ કરીએ મજા નહીં આવતી ગૂગળ જ છે. મજા જો શાહરુખ ખાનના પોઝ મારે છે અહીંયા. 11 વાગે કાકા આવી જાય ભાઈ હાલો ભાઈ કેટલું હોય હજી આમ નીચે જ રાખજે હાલો ભાઈ ઉતરવાનું હાલો ભાઈ અહીંથી જો નીચે નીચે જવાનું છે ટ્રેકિંગ કરવા. જબરજસ્ત ટ્રેકિંગ ચાલે છે. જે કાંઈ બહુ જ ઘર હતા. પબ્લિક ડેઈલી આવે છે એટલે અહીં હોતા નથી. બધા એકબીજાની મસ્કરી કરે છે. ટીપ થઈને બેસી જાવ અહીં એકદમ સ્લીપી થાય એવું છે, એકદમ શાંતિથી જવું પડે એવું છે. નીચે પાણી પાણી થોડું થોડું અહીંથી જવાનું છે. હા જો વટવૃક્ષ એકદમ નીચે આવી ગયા છે, મસ્ત વિસરી રહ્યા છે. વાય પોલો ફોરેસ્ટ. અમારા આ બાજુનો માણસ જોઈએ તો ના થાય કેમ કે રોજનું રેગ્યુલર બોરમાંથી કાઢીએ તો આ જ પાણી નીકળવાનું છે. હા ભાઈ ગાઈડ એમ કહે છે કે અંદરથી પાણી આવે છે જમીનમાંથી, એટલા આટલું ક્લીન છે. જુઓ તમે આ બાજુથી ખાલી આ પાણી જે જમીનની અંદર સ્ટોર થાય છે એકદમ પથ્થર ચોખ્ખા દેખાય છે. પાણીમાં માછલી છે. ઓ જાય પાણી સ્થિર થાય ને તો તમને બતાવશે. જો એકદમ ગ્રીનરી ના મસ્ત ઝરણું છે. એ ભાઈ ગાઈડે કીધું હતું તો પાણી મસ્ત મસ્ત વહેતું આવે છે. બધા ફ્રેન્ડ જાય છે પાણીમાં પગ બોડવા. આપણે અહીં ઉભું રહ્યો અહીંથી આમ જવાનું ને આપણે ક્યાં જવાનું જબરજસ્ત મોજ કરી રહ્યા છે અહીંયા. કેટલો નીટ એન્ડ ક્લીન પાણી છે જુઓ તમે. મને આમાં જવા દો આમાં ઉભ્યો નથી ભાઈબંધો મોજ કરે છે. કેટલી ગ્રીનરી છે. પોલો ફોરેસ્ટ આ જગ્યાએ આવું જ જો. ભાઈ આ જગ્યા કઈ કહેવાય? આ ડેમની નજીક ઝરણા છે. તમને ગાઈડ લઈ આવશે અહીંયા. બસ આ ક્રોસ કરીને જવાનું. હા મારા તો બૂટ પકડેલા છે કઈ વાંધો નહીં. શું વાંધો નહીં એમ થોડી હાલે આવી જાવ હાલો હવે. પૈસો ક્યાં એ તું તો એમને એમ જતો રહે નીચેથી. આ તો સ્લીપ થાય એવું છો અહીં જો જૈન મંદિર છે પણ ત્યાં ડેવલપ થાય છે એટલે બંધ છે અત્યારે. હવે જઈ છીએ આ લોકેશન ઉપર. રિવર સાઈડ અમારે બહાર જવાનું છે. ગાઈડ લઈ જાય છે. બસ આગળ આગળ જઈ આગળ રિવર સાઈડ.
જઈએ. આ લોકેશન છે. અહીંથી એન્ટ્રી આવે અને અમે આવ્યા એ અલગ એન્ટ્રી હતી. ઉપરથી પાણી જાય છે. હા, ઘોડે સવારી કરવા ફોટા ફોટા પાડવા છે. બહાર આવી ગયા છીએ. હવે અહીંથી જવાનું જ છે અમારે જમવા માટે. ચલો જઈએ. મેગી ને મકાઈ ને બધું હોય છે, જે ખાવું હોય. મકાઈ ખાવા માટે બેઠા છે અહીંયા. જો આજ કેટલું પબ્લિક આવે છે. સેટરડે છે, કાલ તો આનાથી વધારે હશે. મકાઈ બને છે. શું કેસ? હવે નહીં, પૂરું થઈ ગયું. એક જ વાર બોલવાનું હોય. અને હું લોગર હોય. હા, લોગર હોય. એ બની ગયું. એક કાળી ચા, મારી બ્લેક ટી અને આ બધા ભૂલકા થયા છે. મકાઈનું મારણ. એક ડીશમાં કેટલી 6 ચમચી? એક ડીશમાં 5 ચમચી. ટેસ્ટિંગ ચાલે છે. નકર મગાવશો બીજી. આદુ અહીંયા કરવાનું. આ જો આદુ નાખ્યું આની અંદર. ઓકે. હા. પછી આ પથરાથી. વાહ ભાઈ વાહ. પછી આ લઈને ચામાં નાખવાનું. લાવ પેલું તો લાવ. આમાં જો નિમેષ ચા બનાવે છે. બ્લેક ટી મારી. શું ભાવ? કેટલા રૂપિયાની? હે, પૈસા નહીં પૂછ્યા કેટલી? બહુ મોંઘી ના લે, બહુ વધારે. કેટલા રૂપિયા? પૂછજે પાછો. 10 રૂપિયા. 10 રૂપિયામાં. સરસ. ઉકળી ગઈ કે નહીં? બસ બની ગઈ. એક ટી બની રહી છે. મોટો ક્લાસ નહીં ગયો. કઈ 10 રૂપિયામાં એટલું જ આવે. નહીં, મોટો ક્લાસ કઈ વાંધો નહીં. હાલો. જીરા કાકડી ઓછી. તો ફોરેસ્ટ આવો ને તો માનવ મેગીમાં ટ્રાય કરજો. મેગી સારી બનાવે છે. ચાય સારી હતી. બીજા લોકેશનમાં જઈએ. ગોઠવાઈ ગયા. નિમેષ ગ્રીનરી. વણેજ ડેમ સાઈડ જોવા જઈએ છે હવે. ફ્રેન્ડ્સ હવે ડેમ સાઈડ સીન જોવા જઈએ છીએ અંદર. અહીંથી કંઈક 300 મીટર અંદર જવાનું છે. ગ્રીનરી તો તમે જુઓ. મોન્સૂનમાં પોલો ફોરેસ્ટ એકવાર વિઝિટ કરજો જ. અને તમે બ્લોગમાં બન્યા રહેજો. હજી આગળ તમને સાઈડ બધી બતાવો. જો વરસાદ છે નહીં. જો ગ્રીનરી તો ગ્રીનરી છે જબરજસ્ત. બધા ફ્રેન્ડ જાય છે આગળ. એમની સાઈડ ઉપર પહોંચી ગયા છે હવે. જઈએ ઉપર. આગળ જવાની સખત મનાઈ છે.
નો એન્ટ્રી. બર્થડે વગાડતો થઈ ગયો તો પછી પપ્પા એને કહે કે ક્લાસમાં કેમ તો વગાડવા માંડ્યા આમ કે અહીંયા બધા મસ્ત મસ્ત નાસ્તો કરવા બેસી ગયા છે. કીધું કઈ શીખે આ ગેમ ખાલી આમાં નોટ બહુ સારી વસ્તુ છે તું નાખતા છો કેટલી ફીસ છે 2000 તાર જેટલી જ છે પૂછી કે જો પેલું તારા જો પકાજી નહીં નીકળી જો પેલા બાદ જાય હા ફ્રેન્ડ્સ હવે બહારની સાઈડ નીકળી ગયા છે. પોલો ફોરેસ્ટ અહીંયા રેન ભાઈ એટલું બધું લોકેશન આવી ગયા. મસ્ત જગ્યા છે જો. અહીંયા થોડુંક જતાઈએ બહુ જો મસ્ત લોકેશન છે. આ ચેક ગન છે ને ફ્રેન્ડ્સ લાસ્ટ પોઈન્ટ લઈ લીધો અને હવે જો રિક્ષાવાળાની રાહ જોવી છે. અહીંના રિક્ષાવાળા શું કરે આપણી પાસેથી ફૂલ રેન્ટ લઈ લે અને હવે જો ફેરા કરતા રહે. અને હવે અમારે જવાનું છે જમવા. થઈ ગયું છે લેટ થોડું. હવે રિક્ષાવાળાની રાહ જોઈ છે પછી પાર્કિંગ તરફ જઈને પછી નીકળી અહીંયાથી. બધા ફોટા જોવે છે મસ્ત મસ્ત બન્યારો. સવારે અમે જે બુકિંગ કરી ત્યાં જમવા આવી ગયા છે મસ્ત. આજનું મેં દાળ ભાત મિક્સ શાક કઠોળ મગ રોટલી રોટલા પાપડ છાશ. મરચાં ચટણી એવું મળે છે. મેં કીધું હું તમારું ગૂગલ મેપ પર નાખું છું અને નેક્સ્ટ ટાઈમ આવીશ ને તમને પૂછીશ કેટલા જણા વધ્યા વધ્યા ને જણા સરસ આજે ભાઈ ગ્રુપ ફોટો મૂકજે. આજે ગ્રુપ ફરીથી યાદ નાખજો બધા રિવ્યુ કરજો ગૂગલ મેપ્સ પર પ્લીઝ મેં બ્લોગમાં લઈ લીધો છે. હા સરસ સરસ જય એવો ભાઈ તું બહુ જાય છો થોડું ક્યાં ગયો તો? ઘરે જઈને આવતો હતો ફ્રેન્ડ્સ થાળી આવી ગઈ છે જો. એ પણ એક ગ્રુપમાં મૂકી દો બધા ઉપર 2 જાતની સબ્જી છે દાળ છે રોટી પાપડ. એટલે આમાંથી પાડ લે અને આની આમાં છે મકાઈનો રોટલો મોવાના લાડુ કંઈક છે. હા મકાઈનો રોટલો બેમાં છે. બેયમાં છે મકાઈનો રોટલો બી છે કિંજલ બધા જમવા બેસી ગયા છે. ભાઈ એકદમ હેલ્ધી છે મકાઈનો રોટલો ઓકે. પછી આ એક શેના લાડુ છે મहुઆના લાડુ ઓકે. તો આ જગ્યા છે ઉત્થાન રસોઈ ઘર હા અને આ પોલો ફોરેસ્ટથી કદાચ 3 કિલોમીટર જેવું છે ઓકે. તો એકદમ હેલ્ધી સિમ્પલ અને ઘર જેવું ફૂડ છે. તો અહીંયા લોકોએ આવવું જોઈએ. બરાબર છે. બહુ સરસ બહુ સારું ફૂડ છે. નિમેશ એકદમ આવી ગયો છે એકવાર આપણે હવે ટેસ્ટ કરી કેવું છે. જો આ રેસ્ટોરન્ટની પાછળની સાઈડ મસ્ત અહીંયા બેસવાની પાછળ એકદમ ખેતર જ છે. એકદમ શાંતિ વાળી જગ્યા. ભાઈ બંધ હવે ગપાટા મારવા બેઠા છે જમીને. ઊંઘ આવી જાય પહેલા. સરસ કયા છે સેક્ટર આ રેસ્ટોરન્ટ છે અમે જઈમાં નહીં. પેલા તો આ જો અહીં છોકરા ટાયર ફેરવે ને. મને ખબર હે રગડા હોય દંડો મારો ને હા અલા એમ નહીં પાછળ આ બસ બસ હા વાહ રેડી હવે રેડી ટર્ન લો ટર્ન તો ટર્ન લે ભાઈ ટર્ન લે તો માની હા, હો, ગયા turn લેવાનો. માની ગયા પાડી ગયું ટર્ન વાહ ભાઈ વાહ વાહ માની ગયા હો પણ અલા એમ નહીં લા
નોર્મલ તો જ પિકઅપ ગાડી એવરેજ આપો બાકી અમે કરી જો નીકળી ગયા હવે સાઈડ વાળ્યું ઘર જવા સેફટી તો ગાડી ચલાવી રહ્યા શું વેલા ઘરે ભાઈ આપણે દૂર કે પંચાલ નાવાની મજા ગઈ એકદમ પરફેક્ટ જે હતું એ નાવામાં જ હતું બધાને કહું છું કે નાવ પેલા જંગલમાં પોલો ફોરેસ્ટમાં પોલો ફોરેસ્ટમાં એવી બરાબર અને છે ડેમમાં નહીં નાવાનું ડેમમાં બહુ ગંદુ પાણી છે જે છે એ અંદર છે જંગલમાં જે થોડો ધોધ જાય છે નાનો એવો પ્રવાહ છે પાણીનો એમાં જ નાવું તમારે એમાં જ ના છપછપિયા છપછપિયા કરવા એકદમ ક્લિસ્ટર ક્લિયર તમે એ પાણી પીવી શકો છો મેં પીધું છે બરાબર મારો પર્સનલ એક્સપિરિયન્સ છે બરાબર છે એકવાર આવજો જરૂર પોલો ફોરેસ્ટ મસ્ત રસ્તા છે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે જો લાગતું નહીં इधर गट आएगा इधर આવી છે इधर ये गट ફ્રેન્ડ જો મસ્ત આ જો જઈએ ઘરે આટલો બ્લોક આ એડ કરી દેજે જો તમે તો